હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી વન રક્ષક ભરતીની મોક ટેસ્ટમાં। આજે આપણે ચર્ચા કરવાના છીએ જમીન અને લગતા ટોટલ 30 જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો। ડન છે, તો ચલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીશું જમીન લગતા આઈએમપી ક્વેશ્ચનો। પ્રથમ ક્વેશ્ચન છે કે જમીનમાં નીચેનામાંથી કયા ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય છે? આપણી જે જમીન છે એ જમીનમાં નીચેનામાંથી એવું કયું ઘટક છે જેનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો યાદ રાખો, ઓપ્શન એ ખનિજ પદાર્થ। ઓપ્શન એ જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે કે ખનિજ પદાર્થ જે છે એનું સૌથી વધુ પ્રમાણ હોય છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે જમીનમાં સૌથી ઉપરના સ્તરને શું કહેવામાં આવે છે? એટલે કે જમીન જે છે આપણી એનું સૌથી ઉપરનું સ્તર એને શું કહેવામાં આવે છે? તો યાદ રાખો, ઓ સ્તર। ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે। ઓ નામનું સ્તર કહેવામાં આવે છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ કેટલા પ્રમાણમાં વહેંચવામાં આવી છે? આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 3 સ્ટાર વાળો છે। ઓકે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને સ્માઇલી વાળો ક્વેશ્ચન પણ છે, બધાને આવડે છે કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની કુલ જમીનને કેટલા પ્રમાણમાં વહેંચવામાં આવી છે? તો ટોટલ 8 જેટલા જમીનના પ્રકાર છે। એમાં આપણે વાત કરીએ તો કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે। ડન છે, ચલો આગળ વધીશું ફટાફટ। નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને કયા નામથી ઓળખવામાં આવે છે? નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખો, ખદર તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ખદર એ કાપની જમીનનો એક પ્રકાર ગણાય છે। ચલો, દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો કઈ જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? ઓકે, આ પ્રકાર છે જે વૃક્ષોના પ્રકાર છે દેવદાર, ચીડ અને પાઇન। આ વૃક્ષો કઈ પ્રકારની જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો યાદ રાખો, પર્વતીય જમીનમાં। ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે પર્વતીય જમીનમાં દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે। અને આ પર્વતીય જમીનો ક્યાં છે આપણા ભારતમાં? તો યાદ રાખો, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને કાશ્મીરમાં ઉચ્ચ પ્રકારની જમીન આવેલી છે, જો કે પર્વતીય જમીન આવેલી છે। ચલો, છોડને વૃદ્ધિ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયું તત્વ જરૂરી છે? આઈએમપી ક્વેશ્ચન કે જે તે વૃક્ષ છે અથવા તો જે તે છોડ આવેલો છે એની વૃદ્ધિ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયું તત્વ જરૂરી છે? તો પોટેશિયમ। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન, ચલો આગળ વધીશું ફટાફટ કે વનસ્પતિના મૂળનો વિકાસ થવા માટે જમીનમાં કયું પોષક તત્વ હોવું જરૂરી છે? વનસ્પતિના મૂળનો વિકાસ થવા માટે જમીનમાં કયું પોષક તત્વ હોવું જરૂરી છે? તો ઓપ્શન બી ફોસ્ફરસ। ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે। ડન છે, ચલો આગળ વધીશું। ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કઈ જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? આઈએમપી આપણા ગુજરાત માટે આઈએમપી છે કે આપણા ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કઈ જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો યાદ રાખો, કાંપની જમીન। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે। ઓકે, ગુજરાતમાં 50% વધુ જમીન કાંપની આવેલી છે। ડન, ચલો। છોડની વૃદ્ધિ તથા વિકાસ માટે જમીનમાં મુખ્યત્વે 18 જેટલા પોષક તત્વો આવશ્યક છે। આ પોષક તત્વોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? આઈએમપી ક્વેશ્ચન। ઓકે, જે તે છોડ હોય છે તો એ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં મુખ્યત્વે 18 જેટલા પોષક તત્વો આવશ્યક છે, જરૂરિયાત છે। ઓકે, જરૂરી જ છે। તો આવા પોષક તત્વોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો યાદ રાખો, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે 3, એટલે કે 3 જેટલા ભાગમાં વહેંચવામાં આવી છે। જેમાં આપણે વાત કરીએ તો પ્રાથમિક પોષક તત્વો, દ્વિતીય પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે। ચલો, કાશ્મીર હિમાલયમાં કરેવા નામની જમીન જોવા મળે છે। આ જમીન શેના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? આઈએમપી ક્વેશ્ચન જો આવું પૂછાઈ જાય ને કે બધાને ખબર છે કે કાશ્મીરમાં સફરજન વધારે થાય છે, ઓકે, તો તમને એવું લાગે કે ચલો સફરજન એ સાચો ક્વેશ્ચન, આનો જે આન્સર છે સાચો છે, પણ ના, એવું નથી કે કાશ્મીર હિમાલયમાં કરેવા નામની જે જમીન થાય છે અથવા જોવા મળે છે, આ જમીનમાં શેના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કેસર। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે કરેવા નામની જમીન જે છે એમાં કેસર થાય છે। ઓકે, કરેવા પરથી યાદ રાખવાનું કેસર। ડન, ચલો ફટાફટ આગળ વધીશું। કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો યાદ રાખો, ભરૂચમાં આવેલું છે। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે। જમીનના સંદર્ભે કયું વિધાન સાચું છે? ઓકે, જમીનના અમુક તમને સંદર્ભો આપેલા છે તો એમાં જમીનને સંદર્ભે કયું વિધાન સાચું છે? તો યાદ રાખો, અહીં ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે, એટલે કે રેગોલિથ પ્લસ જૈવિક દ્રવ્યો પ્લસ હવા પ્લસ પાણી, આ બધું મળીને આપણું જમીન જે છે બને છે, એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે। ચલો, નીચેના પૈકી કયો જમીન ધોવાણનો પ્રકાર છે? નીચેનામાંથી કયો જમીન ધોવાણનો પ્રકાર છે? તો પવન, જળ અને સ્તર આપેલા તમામ જે છે જમીન ધોવાણના પ્રકાર છે। ડન છે, ચલો। નીચેના પૈકી કયો જમીનનો મુખ્ય પ્રકાર નથી? આઈએમપી ક્વેશ્ચન।
નીચેનામાંથી કયો જમીનનો મુખ્ય પ્રકાર નથી? આપણે આગળ ચર્ચા કરી ગયા કે જમીનના ટોટલ કેટલા પ્રકાર છે, તો જમીનના ટોટલ 8 જેટલા મૂળ એમના પ્રાથમિક પ્રકારો છે. એમાંથી ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો એવો પ્રકાર છે જે મૂળ પ્રકાર અથવા તો મુખ્ય પ્રકાર નથી? તો પથરાળ જમીન જે છે એ મુખ્ય પ્રકાર નથી, જ્યારે ક્ષારીય, પહાડી અને પડખાવ, ઓકે, કાળી જમીન, કાપની જમીન, દલદલ જમીન, પર્વતીય જમીન, આ બધી જે મુખ્ય પ્રકાર છે. ચલો આગળ વધીશું કે કઈ જમીનને આપણે સ્વખેડાની જમીન તરીકે ઓળખીએ છીએ. ઓકે, આઈએમપી આ તો બધાને આવડતો હોવો જોઈએ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે નીચેમાંથી કઈ જમીનને આપણે સ્વખેડાની જમીન તરીકે ઓળખીએ છીએ? તો કાળી જમીન. ઓકે, કાળી જમીન જે છે એને આપણે સ્વખેડાની જમીન તરીકે ઓળખીએ છીએ, કેમ કે આ જમીન ભેજ સુકાય ત્યારે ફાટી કે તિરાડ પડી જાય છે. ડન. ચલો, કઈ જમીનને આપણે કપાસની જમીન માટે વધુ અનુકૂળ આવે છે? તો બધાને ખ્યાલ છે કે કઈ જમીન આપણને કપાસની જમીન માટે વધુ અનુકૂળ હોય છે? તો કાળી જમીન જે છે એ કપાસના ઉત્પાદન માટે વધુ અનુકૂળ હોય છે. તો ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, કઈ જમીનને આપણે લેટેરાઇટ જમીન તરીકે ઓળખીએ છીએ? ઓકે, લેટેરાઇટ જમીન તરીકે આપણે ઓળખીએ છીએ પડખાવ જમીનને. આઈએમપી ક્વેશ્ચન છે, ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. અને આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી પડ્યું છે. આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. લેટિન શબ્દ છે લેટર, LATER, એના પરથી એમનું નામ પડ્યું છે. ડન. ચલો, રાતીલાલ જમીનને શેની હાજરીને લીધે લાલ રંગ દેખાય છે? ઓકે, જમીન છે લાતી અથવા તો લાલ રંગની જમીન છે, તો શેની હાજરીના લીધે એનો રંગ જે છે લાલ દેખાય છે? તો ફેરિક ઓક્સાઇડ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. કે ફેરિક ઓક્સાઇડ નામનું જે પદાર્થ હોય છે અથવા તો જે તત્વ હોય છે એના લીધે રાતી કે લાલ જમીન જે છે એનો રંગ જે છે લાલ હોય છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે આઈએમપી કે કાળી જમીનનો રંગ કાળો હોવા પાછળનું કારણ શું છે? કાળી જમીન જે છે એનો કાળો રંગ હોવા પાછળનું કારણ શું છે? તો આયર્ન, પછી છે ટિટેનિફેરસ અને મેગ્નેશિયમ, આપેલ તમામ જે છે એ પદાર્થોના લીધે જમીન જે છે કાળી દેખાતી હોય છે. ડન. ચલો, કઈ જમીન ભીની હોય ત્યારે મુલાયમ અને સૂકી થાય ત્યારે સખત બની જાય છે? આ એમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે કઈ એવી જમીન છે જે ભીની હોય ત્યારે મુલાયમ પોચી થઈ જાય અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે? તો એ છે આપણી પડખાવ જમીન. પડખાવ જમીન એટલે કઈ જમીન? લેટેરાઇટ જમીન. ડન છે. ચલો, જો આપણા વિડીયો ગમતા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને આવા જ મહત્વના આપણા ફોરેસ્ટ ગાર્ડનું હવે લગભગ 30 દિવસ જેટલા બાકી રહ્યા છે. તો 30 દિવસમાં ઓછામાં ઓછી તમારા માટે 20 થી 30 દરરોજના 20 થી 30 ક્વેશ્ચનની 30 થી 40 જેટલી મોક ટેસ્ટ આવી જશે. ડન છે. ચલો, ક્વેશ્ચન છે કે કઈ જમીનને ભેજ ધારણની શક્તિ સૌથી ઓછી હોય છે? નીચેનામાંથી કઈ જમીનને ભેજ ધારણની શક્તિ સૌથી ઓછી હોય છે? તો રેતાળ જમીનને. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો, કઈ જમીનને રેહ, ઉરસ અને કલ્લર જેવા નામથી ઓળખાય છે? આઈએમપી ક્વેશ્ચન. ઓકે, ઉપનામો જે છે આઈએમપી હોય છે, પૂછાતા હોય છે. હમણાં કદાચ ઉપનામો તમને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ જાય તો તમને બધા જ જમીનના જે ઉપનામો છે એ યાદ હોવા જોઈએ. ચલો, નીચે આપેલા જમીનમાંથી કઈ જમીનને રેહ, ઉરસ અને કલ્લર જેવા નામથી ઓળખવામાં આવે છે? તો એ જમીનનું નામ છે રેતાળ જમીન. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ભારતના કયા રાજ્યોમાં કાળી જમીનની માત્રા સૌથી વધુ છે? આઈએમપી ક્વેશ્ચન છે કે આપણા ભારતમાં કઈ કાળી જમીનની માત્રા સૌથી વધુ છે? તો મહારાષ્ટ્રમાં. ઓકે, આઈએમપી છે, યાદ રાખો, મહારાષ્ટ્રમાં કાળી જમીનની માત્રા સૌથી વધુ છે. ચલો, ગુજરાતમાં પડખાવ જમીન કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં પડખાવ જમીન જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો ઓપ્શન એ ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ચંબલની ખીણમાં થયેલું ધોવાણ કયા નામે ઓળખાય છે? ચંબલ જે છે એમાં ખીણનું ધોવાણ થયું છે, તો એ ધોવાણ કયા નામે ઓળખાય છે? તો યાદ રાખો, કોતર ધોવાણ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. આવા ધોવાણથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતની વિશેષ નુકસાન થાય છે, એટલે અસરગ્રસ્ત થાય છે. ચલો, કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? તો 1953 એટલે કે 1953. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ભારતમાં સૌથી વધુ ઉપજાઉ જમીન કઈ છે? તો ભારતમાં સૌથી વધુ ઉપજાઉ જમીન છે કાંપની જમીન. ઓકે, કાંપની જમીન યાદ આવે એટલે આપણા ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ 50% જેટલી કાંપની જમીન આવેલી છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કઈ જમીનમાં કાજુની ખેતી સૌથી સારી થાય છે? આઈએમપી ક્વેશ્ચન કે કઈ જમીનમાં કાજુની ખેતી સૌથી સારી થાય છે? ઓકે, તો એ જમીન છે લેટેરાઇટ જમીન. ઓકે, લેટેરાઇટ જમીનનું બીજું નામ છે પડખાવ જમીન. આવી જમીન કેરળના મલબાર તટ પર જોવા મળે છે. આઈએમપી આપણે નોટ ડાઉન કરજો કે લેટેરાઇટ પ્રકારની જમીન જે છે એ કેરળના મલબાર તટ પર જોવા મળે છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પ્રાથમિક પોષક તત્વોમાં કોનો સમાવેશ થાય છે? એકદમ પ્રાથમિક પોષક તત્વો છે વિદ્યાર્થી મિત્રો, એમાં કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ ફોસ્ફરસ, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન અને હાઇડ્રોજન. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, જમીન સ્વાસ્થ્ય કાર્ડ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
જે જમીન છે એનું સ્વાસ્થ્ય કાર્ડ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો યાદ રાખો, નરેન્દ્ર મોદી દ્વારા. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે. નરેન્દ્ર મોદીજીએ 2015માં રાજસ્થાનના સુરતગઢ ખાતેથી આ યોજના લોન્ચ કરી હતી. નોટ ડાઉન કરી લેજો. રાજસ્થાનના સુરતગઢ, ઓકે, સુરતગઢથી ક્યારે? તો 2015માં એમણે લોન્ચ કરી હતી. શું લોન્ચ કરી હતી? તો જમીન સ્વાસ્થ્ય કાર્ડ. ડન છે? ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. એના પહેલાં આપણે થોડુંક ફેક્ટ લઈને આવીએ છીએ, તો ફટાફટ આપણે એના પર નજર મારી લઈએ કે ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થાય છે? તો અમેરિકામાંથી આયાત થાય છે. પૃથ્વી પર સૌથી સુગંધિત પુષ્પ કયું છે? તો રાફેલેસિયા. ઓકે, આ રાફેલેસિયા નામનું પુષ્પ છે, સૌથી સુગંધિત છે. પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? તો રશિયા, કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ પણ રશિયા જ છે. અને સૌથી લાંબામાં લાંબો સાપ કયો છે? તો એનાકોન્ડા નામનો જે સાપ છે એ આપણી પૃથ્વી પર સૌથી લાંબામાં લાંબો સાપ છે. ડન છે? તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત.